એક સમયની વાત છે. એક ગામમાં બે બિલાડીઓ રહેતી હતી. બંને ઘણા પાક્કા મિત્ર હતા. તે બિલાડીઓને ખાવા માટે જે પણ મળતું તેને તેઓ આપસમાં વહેંચીને ખાતા. એક દિવસ બપોરના સમયે બંને બિલાડીઓને ઘણી બધી ભૂખ લાગી, પણ તેમની પાસે ખાવા માટે કંઈ જ ન હતું. બેન, બહુ જોરથી ભૂખ લાગી છે. ભૂખના લીધે મારી જાન નીકળી રહી છે. ભૂખ તો મને બહુ જોરની લાગી છે. ચાલ ખાવાનું શોધીએ. બંને બિલાડીઓ ખોરાકની શોધમાં એક સાથે નીકળી પડી. ગામમાં તેમને એક ઘરનો દરવાજો ખુલ્લો દેખાયો. બિલાડીઓએ આમ તેમ માથું ફરાવીને જોયું, પણ તેમને આજુબાજુ કોઈ જ નહીં દેખાયું. બંને સંતાઈને તે ઘરમાં ઘૂસી ગયા. તેમને થાળીમાં પડી એક રોટલી દેખાઈ. બેન, એક જ રોટલી છે, પણ રોટલી બહુ જાડી દેખાઈ રહી છે. આ રોટલીથી આપણા બંનેનું પેટ ભરાઈ જશે. હા બેન, જલ્દીથી આ રોટલી લઈને ભાગી જઈશું, નહીં તો ઘરનો માલિક આવી જશે. આ કહીને એક બિલાડીએ રોટલી ઉપાડી લીધી અને બંને ત્યાંથી ભાગી ગયા. બંને બિલાડીઓ ગામની બહાર એક ઝાડની નીચે બેઠા. બેન, ભૂખ તો બહુ જોરની લાગી છે. જલ્દીથી રોટલી તોડ. હા, તોડું છું. રોટલી વેચવા માટે એક બિલાડીએ રોટલી તોડી, પણ એક ટુકડો નાનો અને બીજો ટુકડો મોટો તૂટ્યો. જે બિલાડીએ રોટલીના ટુકડા કર્યા તેણે નાનો ટુકડો બીજી બિલાડીની તરફ ફેંકી દીધો. આ જોઈને બીજી બિલાડી બોલી, આ શું? છોટો ટુકડો મને આપી દીધું ને મોટો તે લઈ લીધું? આ તો ખોટી વાત છે. આપણે બંનેને જે પણ મળે છે તે આપણે ઈમાનદારીથી અડધો અડધો કરીને લઈએ છીએ. આજે તો તું બેઈમાની કરી રહી છે. મોટો ટુકડો હું ખાઈશ. રોટલી મેં ઉપાડી હતી, એટલે મોટો ટુકડો તો હું ખાઈશ. અને આ વાતમાં બંને બિલાડીઓ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. બંને બિલાડીઓને ઝઘડતા એક વાંદરું જોઈ ગયું. ત્યારે જ વાંદરાને આ ઝઘડામાંથી પોતાનો લાભ લેવાનો વિચાર આવ્યો અને તેણે ઝાડ પરથી નીચે છલાંગ લગાવી અને ઝઘડતી બિલાડીઓને પાસે જઈને કહ્યું, અરે બિલ્લી રાની, આપસમાં ઝઘડો કેમ કરી રહ્યા છો? વાંદરા ભાઈ, અમે બંને બહુ સારી બેનપણી છીએ. અમને ખાવાની પીવાની જે પણ વસ્તુ મળે છે તેને અડધો અડધો કરીને અમે ખાઈએ છીએ. પણ આજે મારી સાથે બહુ બેઈમાની કરી રહી છે. પોતે રોટલીનો મોટો ટુકડો લઈ લીધું અને મને નાનો આપી દીધું. હા, આ તો એકદમ ખોટી વાત છે. બિલાડી રાણીને આવું નહોતું કરવું જોઈતું. પણ કોઈ વાત નહીં, જો તમે બંને સહમત હો તો હું આ વસ્તુનો નિકાલ લાવી શકું છું. તો કેવી રીતે ફેસલો કરીશ? મારી પાસે એક તરાજુ છે. એમાં હું આ બંને ટુકડા રાખીને જોઈ શકું છું કે કયો ટુકડો મોટો છે અને કયો નાનો, અને પછી આપણે બંને ટુકડાને બરાબર કરી લઈશું. બોલો, મંજૂર છે? બંને બિલાડીઓને વાંદરાની વાત ગમી ગઈ. તેઓ તૈયાર થઈ ગયા. વાંદરો ત્રાજવું લઈ આવ્યો. તેણે બંને ટુકડા એક એક પાલડામાં મૂકી દીધા. તોલતી વખતે એણે જોયું કે એક પલડું ભારી હતું, તો તે બોલ્યો, અરે, આ ટુકડો તો મોટો થઈ ગયો. ચલો બંનેઓને બરાબર કરી દઉં. અને આટલું કહીને તેણે મોટા ટુકડામાંથી થોડું તોડીને ખાઈ લીધું. પણ હવે બીજું પલડું ભારી થઈ ગયું. વાંદરા ભાઈ, આ શું કરી રહ્યા છો? બિલાડી રાણી, બંને ટુકડાને બરાબર કરવા માટે હું આવું કરી રહ્યો છું. ડરતા નહીં, હું એકદમ ઈમાનદારીથી ફેસલો કરીશ. તેણે બીજા પલડાની રોટલી ઉપાડીને તેમાંથી પણ થોડું ટુકડું ખાઈ લીધું. આ રીતે જે પણ પલડું ભારી થતું તેમાંથી રોટલી ઉપાડીને તેમાંથી થોડોક ટુકડો ખાઈ લેતો. બંને બિલાડીઓ ગભરાઈ ગઈ. વાંદરા ભાઈ, તે અમારી રોટલી અમને આપી દો. અરે, આવી કેવી રીતે આપી દઉં? ફેસલો તો હજુ થયો જ નથી. જો તમે બંનેઓએ મને સરપંચ બનાવ્યો છે તો ફેસલો કરવો મારો ફરજ છે. વાંદરાએ પાછું ભારી પલડામાંથી રોટલી ઉપાડીને તેમાંથી એક ટુકડો ખાઈ લીધો. રોટલીના બંને ટુકડા હવે નાના થઈ ગયા હતા. એટલે એક બિલાડીએ વાંદરાને કીધું, હવે અમે જાતે જ રોટલી અડધી અડધી કરી લઈશું. તમે જાઓ. જવું તમને બંનેઓને બરાબર લાગે, પણ મને પણ મારા મહેનતનું ફળ મળવું જોઈએ ને. આટલું કહીને વાંદરાએ રોટલીના બંને ટુકડા ઉપાડીને પોતાના મોઢામાં નાખી દીધા અને કૂદીને ઝાડ ઉપર ચડી ગયો. બેચારી બિલાડીઓ એકબીજાને જોતી જ રહી ગઈ. શિક્ષા.
આપસી ઝઘડાનું પરિણામ ખરાબ જ હોય છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરશો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવશો. તમે અમારા વિડીયોઝ ઉપર કમેન્ટ જરૂર કરશો. વિડીયોને લાઈક કરીને મિત્રોને શેર જરૂર કરશો.